એકવાર ખાલી આ ઘરનું ઇન્ટિરિયર જોશો ને આ વિડીયોમાં, આ ઘરના ફેન થઈ જશો. 4 BHK ના પ્લાનમાં 3 BHK કરેલું છે ને એમાં 90 લાખ રૂપિયા તો ખાલી આ બ્યુટીફુલ, સુંદર, સરસ મજાનું ઇન્ટિરિયર કરવામાં નાખેલું છે. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 1875 કાર્પેટનો આ ફૂલ્લી ફર્નિશ્ડ અનટચ 3 BHK ફ્લેટ, એ પણ નાના માવા સર્કલ જેવા હાઈ પ્રોફાઇલ લોકેશનમાં. તો ચાલો તમને આજે છે ને આ સેમ્પલ ટૂરની વિઝિટ કરાવું અને આની પાછળની એક સ્ટોરી કહું કે સુકામાં ફ્લેટ સેલ ઉપર આવ્યો છે, એની પાછળનું પણ એક રીઝન છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ને લોકેશન, તમને સમજાવી દઉં. આ બાલ્કનીમાં અંદર આવશો ને પહેલાં તો જો હોલમાં આટલી મસ્ત સિટિંગ બાલ્કની છે. આ બિલ્ડિંગ સ્વર્ણભૂમિ અપાર્ટમેન્ટ, એની બાજુમાં આખો સ્પીડવેલ ચોક. આમ ફરીને આવો ને એટલે આ અહીંયા આવે 80 ફૂટ નાના મવાનો રોડ ને આ આપણો મેઇન રોડ લાગે. એટલે નાના મવાના પ્રાઇમ લોકેશનમાં પાછળ સ્વર્ણભૂમિનું લોકેશન આવે એવા પ્રાઇમ એરિયામાં હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, મલ્ટિપલ એમ્યુનિટી સાથે, અને અમુક જ વર્ષો થયા છે જે આ બિલ્ડિંગને બનાવીને એને. હવે વાત કરીએ આપણે આ ફ્લેટની ટૂર. એક ફ્લોર ઉપર 4 જ ફ્લેટ આવશે, એક આપણો, બીજો સામે ને 2 બીજા ઓલી બાજુ. હાઈ રાઇઝ બિલ્ડિંગ છે પણ બહુ ટેન્શન લેવા જેવી નથી. હાવ પહેલા માળે નહીં આપવું કે સાવ ટોપ ફ્લોર નહીં આપવું, ચોથા માળનો આપણો ફ્લેટ રહેવાનો છે. જો આપણો મેન ડોર, ખાલી આ ડિઝાઇન જો અત્યાર લગીનના 400-500 બિલ્ડરે બનાવેલા સેમ્પલ જોયા છે, પણ આવો ઇન્ટિરિયરનો ટેસ્ટ આમ તમે જો પિંક, વ્હાઇટ, રોઝ પિંક, આમ જે કલર યુઝ થયા છે ને માઇન્ડ બ્લોઈંગ, મજા આવી જાય. આ તમારો મેન ડોર આખો રહેશે જે થીમ વાઇઝ, એની બહાર જો આ છે ને સેફ્ટી ડોર રહેવાનો છે. આખો ખુલ બંધ થઈ ગયો આ સેફ્ટી ડોર, અને એની પાછળ જો આવડા મોટા પેસેજમાં તમને 4 ફ્લેટ જોવા મળશે, જે 2 આપણા આ બાજુ અને 2 સામેની બાજુ જોવા મળી જશે. એકદમ હેવી વર્ક, આ બધી વસ્તુ મટીરિયલ વપરાણું છે ને વિનિયર ને એ બધું યુઝ થયેલું છે, કોઈ પણ લોકલ મટીરિયલ નથી. એન્ટર થશો ને એટલે જો નીચેની ટાઇલ્સ આખી અલગ તમને જોવા મળશે, વાઇબ. ઉપર સેમ ડિઝાઇન એ જ રીતની પીઓપીમાં જોવા મળશે. આ બાજુ આપણે એક નાનકડો વોટરફોલ ટાઈપ બનાવ્યું છે, વોટરફ્લો, કે અહીંયા આખો પાણીનો ફ્લો થાય ને એટલે એક વેલકમ તરીકે. અને સામેની બાજુ અહીંયા એક રિસેપ્શન એરિયા, વેલકમ એરિયા, તમે તમારા ભગવાન એટલે કે આપણા ગણેશજીને પ્લેસ રાખી શકો છો. અને મસ્ત મજાનું આ ડિઝાઇન. હવે 4 બેડરૂમ હતો પણ 3 કરેલો છે. આ એક સેકન્ડ લિવિંગ કરેલો છે. અહીંયા તમારો ફર્સ્ટ લિવિંગ થઈ જશે, પર્સનલ લિવિંગ થઈ જશે. મસ્ત મજાની સિટિંગ બાલ્કની, એસીના પોઈન્ટ, ટીવી યુનિટ અહીંયા આરામથી બેઠા જોઈ શકો છો. 360 ડિગ્રી મૂવેબલ છે આ ટીવી યુનિટ. જે બાજુ બેસીને જોવું હોય ને એ બાજુ બેસીને તમે આ ટીવી જોઈ શકો છો. પ્લસમાં રૂમ હતો એટલે પાવડર રૂમ તો હશે જ સાથે. તો અહીંયા આપણે આપણું પહેલું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે. જુઓ તમે આ સાઇઝનું એકદમ લક્ઝરી ફીલવાળું. હવે આને આપણે કોમન કીધેલું છે કારણ કે આપણે લિવિંગમાંથી એક્સેસ કરી છે. વોકિંગ વોર્ડરોબ સાથે એઝ ઇટ ઇઝ જોવા મળશે. હવે અહીંયાથી જો આખો ફ્લેટ ઓપન આવશે, બધે વિન્ડો. ત્યાર પછી આવો ને તો તમારો સેકન્ડ લિવિંગ અહીંયા આખો સેટઅપ થઈ જશે. આ બાજુના એરિયામાં મોટી બધી બાલ્કની, જેને આપણે જોઈ ચૂક્યા છીએ, સિટિંગ બાલ્કની સાથે ડાઇનિંગ ટેબલનો વ્યૂ, કિચનથી એકદમ અડીન. હવે મેન ખાસ વાત આ જ છે આનું કિચન. આ પ્લેટફોર્મની સાઇઝ જુઓ, પ્લેટફોર્મનો કલર જુઓ, આમ કલર કોમ્બિનેશન જુઓ. આગેથી જે વ્યૂ આવશે ને યુએસએમાં, યુકેમાં છે ને આવા ઘરના ફર્નિચરના ટેસ્ટ હોય એ મુજબનો આપણો અહીંયાનો ટેસ્ટ છે. એ રીતનું આખું ઇન્ટિરિયર કરેલું છે. સામેની બાજુ સ્ટોરેજ માટેની સ્પેસ, ફૂલ સ્ટોરેજ, વોશ બેસિન અહીંયા જોવા મળી જશે. કિચનમાં અહીંયા ફ્રીજ રાખવા માટેની જગ્યા, સર્વિસ પ્લેટફોર્મ, ઉપર નીચે ફૂલ સ્ટોરેજ, ને પાછળ બેકયાર્ડ એટલે કે વોશ એરિયા અલગથી જોવા મળી જશે. હવે બાકીના 3 બેડરૂમ પ્લસમાં આ સાઇઝનો બીજો એક સ્ટોર રૂમ, ફૂલ, આમ કાંઈ ઘટે જ નહીં ને એટલું સ્ટોરેજ થઈ જાય એ રીતનો સ્ટોર રૂમ. પાછો હિડન થઈ જાય, કોઈને ખબર નહીં પડે કે અહીંયા સ્ટોર રૂમ છે. પહેલા બેડરૂમમાં આવો. એક વાત કહેજો કમેન્ટમાં, અત્યારે લખજો, આ રીતનું ડોર લેમિનેટ, આ રીતના ડોર હેન્ડલ, આ રીતનું ડોર લોક બીજા કે ફ્લેટમાં આજ સુધી તમે જોયા છે ક્યાંય? કાંઈક યુનિક ટેસ્ટ આપેલો છે, કાંઈક યુનિક વસ્તુ યુઝ કરેલી છે. તમારો પહેલો બેડરૂમ આ થવાનો છે. બેડ અહીંયા બની ગયો છે. આની ઉપર ગાડલું ને નાનું મોટું ફર્નિચિંગ, કુશિંગનું કામ તમારે કરાવવાનું રહેશે. પહેલી બાજુ વિન્ડો, ત્યાં વોર્ડરોબ, અને આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે. આખા ઘરના ગમે તે એરિયામાં વયા જાવ ને ક્યાંય થીમમાં પ્રોબ્લેમ નહીં, બધી થીમ મેચ થશે. આમ જો ઉપરની પીઓપીની થીમ એઝ ઇટ ઇઝ. હવે આપણે આવીએ નેક્સ્ટ રૂમમાં.
હવે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એવી હતી કે એમને ખાલી 2 બેડરૂમ જોતા હતા, કારણ કે એક કપલ જ હતું ને બીજા ગેસ્ટ માટેનો. તો આ જે એક્સ્ટ્રા રૂમ છે ને મંદિર માટે આખો ડિઝાઇન કરેલો. જો ઉપરની વાઇબ મંદિર જેવી, આખું ફર્નિચર મંદિર સ્ટાઇલમાં કરેલું છે. અહીંયા મંદિર જ આવવાનું હતું અને આનું વોટેજ અહીંયા આપેલું છે. યુઝ કરવું હોય તો તમે મંદિર તરીકે અથવા તમારો સેકન્ડ રૂમ આને તમે એઝ ઇટ ઇઝ યુઝ કરી શકો છો. હવે વાત કરીએ આપણે માસ્ટર બેડરૂમની. એ આ થવાનો છે. માસ્ટર બેડરૂમમાં એન્ટર થતાં સ્ટોરેજ ઓપ્શન એટલે કે મોટો બધો વોર્ડરોબ આવી જશે. રૂમની સાઇઝ, ટાઇલ્સનું કલેક્શન, બિલ્ડરે આપેલી એક પણ વસ્તુ યુઝ નથી થઈ, બધી ટાઇલ્સ ચેન્જ છે. અહીંયા આ રીતનો બેડ પ્લેસ થશે. અહીંયા સ્ટોરેજ, આ સ્ટોરેજ, આ સ્ટોરેજ, અહીંયા બેડ, સામેની બાજુ બાલ્કની, પાછળની બાજુ વિન્ડો, સ્પીડવેલ ચોકનો વ્યૂ અને આ બાજુ તમારું શું કહે ને પાવડર રૂમ તો કહે પણ વોકિંગ ક્લોઝેટ. વોકિંગ ક્લોઝેટ, આ બાજુ ક્લોઝેટ, આ બાજુ વોકિંગ કરો, શાવર એરિયા, ડ્રાય એરિયા સાથેનું તમારું પરફેક્ટ અને પ્રીમિયમ બાથરૂમ. ખાલી સીલિંગની સ્ટાઇલ જુઓ, સીલિંગની લાઇટ જુઓ, એકો એક વસ્તુ પરફેક્ટ. અને આ જુઓ, આવું પીઓપી આપણા રાજકોટના ટેસ્ટ પ્રમાણેનું નથી, કારણ કે આ ઘરની બધી જ વસ્તુ કંઈક યુનિક કોન્સેપ્ટમાં ડિઝાઇન થયેલી છે. હવે વાત કરીએ આપણે ક્રક્સ ઉપર કે આ ઘર આટલું સરસ બનાવ્યું છે. ફર્નિચર તો આમ કોકને કહો ને કે આ ફર્નિચરવાળો ફ્લેટ વેચવાનો છે એટલે એમ જ કે કેટલા બોલો આપણે અત્યારે દેવા છે. ક્લાયન્ટને અહીંયા રહેવા જ આવતું પણ અમુક કારણોસર હવે અહીંયા રહેવાના નથી, એમને આઉટ ઓફ બીજે ક્યાંક સેટલ થવાનું છે એટલે રહેવા માટે જ બનાવેલો હતો. પણ હાલ કોઈ એવી ગણતરી નથી, તો ફ્લેટ સેલ કરવાનો છે તમારા લોકો માટે જે આ જ પોકેટમાં એક ફૂલ્લી ફર્નિશ ફ્લેટ ગોતે છે ને એમના માટે ગોલ્ડન, પ્લેટિનિયમ જે પણ ઓપોર્ચ્યુનિટી કહો ને એ ઓપોર્ચ્યુનિટી છે આને ગ્રેપ કરવા માટેની. જો તમે આવો વેલ મેન્ટેન અનટચ ફ્લેટ ગોતતા હોય ને 3 BHKમાં 1875 કાર્પેટ આપે છે, 4 કરવો હોય ને તો ઇઝીલી થઈ જશે. કહેતા હશે ને તો આપણે કરાવી દેશું. એ રીતનો આ ફ્લેટ છે, નાના મવાનું લોકેશન છે. બાકી બધું મેં તમને કહી દીધું છે. ભાવ બાકી રહ્યો ને, અત્યારે આપણે આનો ભાવ મૂક્યો છે 2,20,00,000 રૂપિયા ફર્નિચર સાથે. ચિંતા ન કરો, નેગોશિયેબલ છે. જો તમારું બજેટ આજુબાજુનું હોય ને ડેફિનેટલી ઇન્ક્વાયરી કરજો, આપણે કાંઈક બેસ્ટ ડીલ તમને મળે ને એવું કાંઈક કરશું. બાકી વિડીયો કેવો લાગ્યો, આ ફ્લેટ કેવો લાગ્યો, અને હા ઇન્ક્વાયરી કરો કે ન કરો, આ ફ્લેટનું ફર્નિચર ને ઇન્ટિરિયર કાંઈક યુનિક લાગ્યું હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે મને પર્સનલી ગમ્યું છે. આપણે મળશું આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારા વિડીયો જોતા રહેજો. જય હિન્દ દોસ્તો.